અરવિંદ કેજરીવાલે પણ પત્ર લખ્યો સીએમ ને, આખો 4 પાનાનો લાંબા લચક પત્ર, અને એમણે એક શંકા વ્યક્ત કરી કે 10,000 આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ ઉપાડવાની યોજના બનાવી રહી છે. તો આ 10,000 નો આંકડો ક્યાંથી આવ્યો સુદાનભાઈ? મારે એ બી સમજવાનું છે. ગુજરાતમાં લાખો કાર્યકર્તાઓ છે અને લાખો કાર્યકર્તાઓ છે, એમાંથી કેટલાય કાર્યકર્તાઓ ઉમેદવારોના સગા સંબંધીઓ, અમારા ત્યાંના પ્રભારીઓ, સહપ્રભારીઓ, જિલ્લા પંચાયતના પ્રભારીઓ, સહપ્રભારીઓ, અમારી પાસે જિલ્લા પંચાયતના સીટના પ્રભારી સહપ્રભારીઓની સાથે તાલુકાની ટીમો, જિલ્લાની ટીમમાં લાખો કાર્યકર્તાઓ છે. અને આ લોકોએ જે પ્લાનિંગ અત્યારે કર્યું છે એ મતલબ અરવિંદજી એટલે જ લખ્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે. અમારી પંજાબમાં સરકાર છે, અમે તો ક્યારે આવું નથી કરતા. અમે કોઈ ભાજપના નેતાને આવી રીતે નથી કરતા, કારણ કે અમારી પાસે બતાવવાના કામ છે. વીજળી ફ્રી આપી છે, મોડલ છે, સ્કૂલ છે. જયારે અહીંયા આ વસ્તુ આને પાસે કામ નથી બતાવવાનું, એટલે આવું કરે છે કે સામે વિપક્ષ ખતમ થઈ જાય તો બધું થઈ જાય. જેમ શેખ હસીના બેને નતું કર્યું, વિપક્ષને જે જેલમાં નાખી દીધા ને આમ કરી દીધું ને પછી 86% મતદાન સાથે જીતી ગયા, પછી પ્રજાએ કાઢી મૂક્યા.